શું થયું આપણે બે સેશન થઈ ગયા ને તમારા? હા. શું વાતો થઈ કોઈ કહેશે મને? એટલે આપણે બીજી વાતો કરીએ. It's our first one today. Your first અમુક જણાનો સેક્રેમેન્ટ વાત. મા બાપની વાત કરી થોડી, અને સાસુ અને સસરા એની થોડીક વાત કરી. સાસુ સસરા અને વાઈફ વચ્ચે તમારે કેવી રીતના બેલેન્સ રાખવાનું, હસબન્ડ કેવી રીતના? એ વાતો છે. કોને કરી વાત? બિહારી હા હા, બિહારી. એમને તો લગ્ન નથી કર્યું. તો પૂછ્યું ને કે વિધાઉટ એક્સપિરિયન્સ હાઉ યુ કેન ટેલ? ના પૂછ્યું નહીં. તમે કહો. Do you ના have તો to, મને પ્રશ્ન જ ઊભો છે. do you have to experience it to be able to answer it? હા, પાસ્ટ એક્સપિરિયન્સ, Past experience? પાસ્ટ લાઈફ એક્સપિરિયન્સ. Oh. હા તો લાઇટલી પૂછાય આપણે. Hmm. યુ હેવ નેવર મેરીડ, હાઉ યુ કેન સેલ? બરાબર. મને તો આ નામ ખબર નથી, એટલે વાતો નહીં. તો અત્યારે શું વાતો કરી છે આપણે? બોલો એ વાતો કરીએ. જય સચિન. બધાને ગુજરાતી સમજાય છે ને? આનંદ It's okay. હમ. એટલે વ્યવહારની વાતો થઈ ગઈ સાસુ સસરા. વ્યવહારની વાતો કરીને now I am asking simple question. What is વ્યવહાર? How you will define વ્યવહાર? બરાબર. સાસુ સસાની વાત કરી કે આપણી ફેમિલીની વાત કરી, વ્યવહારની વાત કરી, અને તમે બધા જ્ઞાન તો લેલું છે ને બધાએ. I am asking you simple question. How you will define વ્યવહાર? રિલેટિવમાં હોય બધું વ્યવહાર. રિલેટિવમાં આવે બધો વ્યવહાર. ચાલો બરાબર. બીજા શું કરવું? social dealings. Social dealings. હા, સોશિયલ ડિલિંગ્સ. કરેક્ટ. મનન તું શું કહે? આનું નામ મને યાદ છે એટલે પૂછું છું. મનન. One minus pure soul. વન. Vevar equals one minus pure soul. ઓ વ્યવહાર ઇક્વલ ટુ વન. વન માઇનસ પ્યોર સોલ. આનંદ. Interactions. with the- ઇન્ટરેક્શન્સ. ઇન્ટરેક્શન, ડિલિંગ્સ. એવું છે આપણે બધા જ્ઞાન પામ્યા ને, મીન્સ દ્રષ્ટિ પામ્યા. વી આર ઓલ હેવિંગ વિઝન. નિશ્ચય દ્રષ્ટિ. બરાબર. નિશ્ચય દ્રષ્ટિ મીન્સ we are having first two viewpoints, relative viewpoint and real viewpoint. So for relative viewpoint the word is vyavhar drashti and real viewpoint nischay drashti. So we use it frequently. Vyavhar. But if you understand really speaking what is vyavhar, then your most of the problems will be solved. તો વ્યવહાર એટલે
ખરેખર નહીં. અન્ડરસ્ટેન્ડ? આપ તો એમ નહીં મળે પાછા આવું બધું. વ્યવહાર એટલે ખરેખર નહીં અને નિશ્ચય એટલે ખરેખર. You understand? Can you say Vyavahar is temporary? Vyavahar is temporary, but in Gujarati, if you want to understand, Vyavahar means ખરેખર નહીં. Means you are Manan. It's correct, but ખરેખર નહીં. You are married or unmarried? Unmarried. પણ આ તો મેરિડ નથી કા? So I'm here to learn. મિક્સ છે. I'm here to learn. મને કોઈ સાસુ સસરાની વાતે બધા મેરિડ છે એટલે જસ્ટ સમજાવવામાં આવ્યું. વ્યવહાર એટલે ખરેખર નહીં, બરાબર? એટલે પત્ની હોય તો વ્યવહારથી કહેવાય ને, નિશ્ચયથી ના કહેવાય ને. બાય રિલેટિવ પોઈન્ટ. બાય રિલેટિવ પોઈન્ટ મીન્સ ખરેખર નહીં, નોટ ટ્રુલી સ્પીકિંગ. ખરેખર નહીં. Now, when she is not ખરેખર નહીં, not truly speaking, so whatever she is doing, she is speaking, she is dealing with સાસુ સસરા બધું આવી જાય તો એ વાઇફ જ જો ખરેખર નથી તો આપણને વાઇફ માટે જે કંઈ પણ ખૂંચે છે એ તો રહ્યું જ નહીં ને. સમજાય? હસબન્ડ છે, હસબન્ડ તો વ્યવહાર દ્રષ્ટિથી હસબન્ડ છે, ખરેખર તો શુદ્ધ આત્મા છે. એટલે ખરેખર નહીં, હસબન્ડ ખરો પણ ઘરે જઈને બોલતા નહીં. તો અહીં તો બરાબર વાત કરી લે. ઘરે જઈને કોઈ તો આમ ખરેખર હસબન્ડ નથી તો પેલા વિચારવા પડીએ શું થઈ ગયું વાત. એટલે અંદર સમજવાની વાત છે. તો હસબન્ડ ખરા પણ ખરેખર નહીં. હવે હસબન્ડ જ જો ખરેખર નથી તો હસબન્ડે કંઈક આમ બોલી નાખ્યું ને આપણને અંદર હર્ટ થયું, એ ખરેખર હોય ખરું? ના હોય. દાદા ભગવાન શું કહે છે કે અક્રમ વિજ્ઞાન એટલે શું? એક દ્રષ્ટિ. તે દ્રષ્ટિમાં પેલું હોય કે આ હસબન્ડ છે ત્યાં સુધી તમને હર્ટ થયા કરે. અને દ્રષ્ટિમાં એ જ્યાં ફિટ થાય કે આ હસબન્ડ છે પણ ખરેખર નથી તો પછી એ જ ખરેખર નથી તો એ જે કંઈ પણ કરે છે ખરેખર છે તો કે એ ખરેખર નથી. તો પછી આપણને કશું હર્ટ જ ના કરે. જ્ઞાની ભગવંત આવી ત્યારે જ્ઞાની હોય ને, આખી આ એક દશાની વાત છે. આપણે ખાલી જાણી રાખવાનું. જરા વખત સંજોગ ઊભા થાય, આવા કંઈક સંજોગ ઊભા થાય અને આપણને અંદર અસર થઈ જાય કે સારું આને મારી સાથે આમ કર્યું, આને આમ કર્યું થઈ જાય ત્યારે આટલું વાપરવાનું. ખરેખર નહીં. સમજાય? એટલે સાસુ કંઈક બોલી જાય જો કે હવે તો સાસુ બોલતી નથી ને, હવે બદલાઈ ગયું ને. એક સાસુ મને કહેતા, માજી હતા, મોટી ઉંમરના હશે, આમ 65-70 વચ્ચે હશે. મને કે ભાઈ હું નાની હતી ત્યારે મારા મા બાપે શીખવાડેલું કે આ પરણીને સાસરે જઈએ એટલે સાસુ કે બધા નણંદ દિરાણી જેઠાણી બધા હોય, બધા કેમ આપણે કરવું. કે હું તો પરણીને ગઈને બધો ઘરનો ભાર લોકો મારી ઉપર નાખ્યો. અને મને મમ્મી પપ્પાએ શીખવાડેલું એટલે પછી બધું કર્યા કર્યું. પછી છોકરો થયો એટલે મને અંદર આશા હતી કે દીકરો મોટો થશે, એ પરણશે એટલે હું સુખી થઈશ. એટલે તમે સુખી થઈશ એવું કેવી રીતે વિચાર્યું? તો કે જેમ મેં મારી સાસુની દિરાણી જેઠાણી બધાની સેવાઓ કરી, બધી દિયર જેઠ બધાને એમ સાચવ્યા બધાને, એમ મારી બહુ મને સાચવશે ને. તો કે એ આશામાં દિવસો કાઢ્યા, દીકરાને પરણાવ્યો. કે વહુ તો બહુ સારી આવી છે, વહુ બહુ સારી આવી છે, પણ વહુ ભણેલી ખૂબ છે અને જોબ કરે છે
એટલે કે મારે 6:30 થી 7 પેલું બેબી સીટરનું કામ કરવું પડે. જો આ તો ઇન્ડિયાની વાત હતી, ઇન્ડિયાની એની વાત નથી કે 6:30 થી 7 મારે કે પછી એ કે કામવાળી હોય, રસોઈઓ હોય, બધું જ હોય, બીજું કશું કરવાનું ના હોય, પણ છતાંય કે મારા છોકરાને સાચવવાની બધી જવાબદારી તો ખરી ને. એટલે પહેલાં એવું હતું કે પછી સુખી થઈશ, અત્યારે દુઃખ વેઠું છું તો પછી સુખ આવશે. પ્રકારનું કે સુખ તો આવ્યું જ નહીં કે સમજાય. તો કે આજે આશા રાખેલી, અપેક્ષા રાખેલી, એક્સપેક્ટેશન કે આ પ્રમાણે થશે, આમ થશે, આમ થશે, તો કે આ પહેલાંય દુઃખ હતું ને કે અત્યારે દુઃખ છે. પણ દાદાજી શું કહે છે કે વિઝન, તો પહેલાં જે કામ કરવું પડતું ત્યાં દ્રષ્ટિ કઈ વાપરી, તો મધરે કહેલું એ કે ભાઈ આપણે સામું બોલવું નહીં, શાસ્ત્રીમાંજી એટલે કશું બોલવું નહીં, આમ ના કરવું, તેમ ના કરવું. તો કે એ વિઝનના આધારે એને બધું સપ્રેસ કર્યું. સપ્રેસ કર્યું એટલે શું થાય કે લાંબો જે 25-30 વર્ષ સપ્રેસ કર્યું અને પછી છોકરો પરણાવે અને આવી હાલત થાય એટલે બધી અસરો પડે કે ના પડે, તે બધી અસરો થવા માંડી. કે દાદા ભગવાન શું કહે છે કે સપ્રેસ ના કરો, સોલ્યુશન લાવો. સોલ્યુશન સપ્રેસ કરશો તો બોડી પર ઇફેક્ટ પડશે, હેલ્થ ઉપર ઇફેક્ટ થશે, અથવા તો તમારું બીપી વધી જશે, કોઈને અલ્સર થઈ જાય કે એસિડિટી થઈ જાય. તમને ખ્યાલ નહીં હોય પણ મારો અનુભવ છે, દાદા પાસે જ્ઞાન લે ને 80-90% લોકોને બીપી હાઈ હોય નોર્મલ થઈ જાય જ્ઞાન લીધા પછી. એસિડિટી રહેતી હોય, પેટમાં અલ્સર હોય, વગર દવા જ મટી જાય. કારણ કે પેલું જ્ઞાન મળ્યું, નવી વિઝન મળી એટલે બધા સોલ્યુશન આવી જાય ને, એની અંદર ટેન્શન ના રહે, ટેન્શન ફ્રી થઈ જાય. ટેન્શન ફ્રી થઈ જાય એટલે કશી અસર ના થાય. તો એવી આ દાદાની એક વિઝન જ છે કે વ્યવહાર, તો વ્યવહાર એટલે ખરેખર નહીં. સાસુ સાથે કંઈ પ્રોબ્લેમ થતો હોય તો અંતર આટલું રહે કે આ ખરેખર નહીં, તો ખરેખર એ છે જ નહીં, તો પછી જે બોલે છે કે જે દુઃખ આપે છે કે સુખ આપે છે ખરેખર હોય ખરું? તો કે એ જ ખરેખર નથી ભાઈ દુઃખે. જો આ જે દુઃખ આપે છે એ ખરેખર નથી તો દુઃખી થવા જેવું ખરું? સમજાય? તમને લોકોને સમજાય આ વાત, જેને જ્ઞાન ના લીધું એને ના સમજાય, તમને સમજાય કે આપણે આ દ્રષ્ટિ પામ્યા પછી પણ કેવા મૂર્ખ બનીએ છીએ. દ્રષ્ટિ પામ્યા પછી પણ દ્રષ્ટિ વાપરી શકતા નથી. વિજય નજીક જ આવીએ છીએ, આ મોટેથી બોલવું ના પડે. આપણને તો એવું હોય કે આ દાદાએ જે દ્રષ્ટિ આપીને બહુ પ્રેશિયસ છે, વેલ્યુએબલ છે, એવું બધું હોય કે ના હોય? હોય ને. આજ્ઞા આપી, 5 આજ્ઞા આપી, બહુ કિંમતી છે, હોય ને. એટલે કિંમતી વસ્તુ હોય, આ ડાયમંડનો નેકલેસ બનાવ્યો હોય, પ્રેશિયસ કહેવાય ને. એ રોજે રોજ તો ના પહેરો ને, લોકરમાં મૂકી દે ને આપણે, અને કંઈક લગ્ન કે એવું કંઈક પ્રસંગ હોય ત્યારે પહેરીએ. તો કે આજ્ઞા બહુ પ્રેશિયસ કહેવાય ને, એટલે આપણે લોકરમાં મૂકી રાખીએ એમ. સમજાય? પ્રેશિયસ વસ્તુ છે, એટલે કે આ બહુ વારંવાર વાપરીએ તો બગડી જાય, ઘસાઈ જાય, એટલે આ વાપરીએ નહીં ને આપણે. પણ દ્રષ્ટિ, આ અક્રમ વિજ્ઞાન એવું છે કે જેટલું જેટલું તમને અંદર ક્લિક થયું, સેટ થયું, એટલા તમે એકદમ મુક્ત જ થઈ ગયા. એટલે આ વાત છે કે આ વ્યવહાર એટલે ખરેખર નહીં, અને નિશ્ચય એટલે ખરેખર. જ્યાં ખરેખર હોય ત્યાં તમને અસર થવી જોઈએ. સારું પડે ને તારે હવે વાઈફ આવતા પેલા અંદર રહે કે આ ખરેખર નથી, એટલે કેટલું સારું રહે. બહુ સારું રહે ને. પહેલેથી જ રહે કે ખરેખર નથી તો વ્યવહાર કેટલો ડ્રામેટિક રહે કે ના રહે.
અને એને ખબર ના પડે કે આ ખરેખર નથી એવી રીતે રહે છે, તો એ ડ્રામા એક્ઝેક્ટ કહેવાય. એટલે એક્ઝેક્ટ ડ્રામા આવડ્યો એટલે પછી મોક્ષ છે. એક્ઝેક્ટ ડ્રામા કરતા આવડ્યો. દાદા હતા ને, બધાની સાથે વ્યવહાર કરે ને. કોઈ વ્યક્તિ 2-3 મહિને આવી હોય તો દાદા એટલું પ્રેમથી બધુંને પૂછી લે કે ભાઈ આ તારો છોકરો શું કહે છે, કે વાઈફ શું કહે છે, કે મા બાપ શું કહે છે, બધું દાદા બહુ પ્રેમથી પૂછે. પહેલાંને એવું લાગે કે દાદા મારું કેટલું બધું ધ્યાન રાખે છે. અને પાછું એવું ને, એક મહાત્માને એવું ને, બધાને. એટલે આમ બધાને એવું લાગે ઓહો દાદા સૌથી વધુ ધ્યાનમાં આવું રાખે. તો વાસ્તવિકતા એ હતી કે કોઈ વ્યક્તિ આજે મળી, કોઈ વ્યક્તિ એમની સાથે વર્ષોના વર્ષો રહી, ખૂબ સેવાઓ કરી હોય કે કંઈ પણ બધી રીતે સત્સંગમાં હોય, અને 2 મહિના 6 મહિના કે વર્ષ આમ બહાર ગયા ભેગા ના થાય, દાદાને કોઈ યાદ આવે નહીં. કોઈ યાદ ના આવે કે આ ક્યાં, આ શું થયું, કે શું કરતા હશે, કેમ લેટર નથી આવ્યો, કેમ ફોન નથી આવ્યો, બરાબર હશે કે નહીં હોય. તો આના પછી ખબર પડે કે ડ્રામા કેટલો પરફેક્ટ કરતા હતા. ખ્યાલ? પછી આવો ડ્રામા કરવો જેમ કરીને આપણે ફોન ના કરીએ એવું નહીં. આપણે શું કરીએ છીએ, થોડું રિઝલ્ટને પકડી લાવીએ છીએ. તો કે એવું નથી કરવાનું. રિઝલ્ટ એટલે નેચરલ છે, નેચરલ. આપણે વાત કરીએ કે દાદાનું કે જ્ઞાનીનું આવું હોય એટલે આપણે એવું કરવા જઈએ. ચાલો કે દાદા વાત કરે કે અમારી તો ઊંઘ 1.5 કલાકની હોય, 2.5 કલાકની હોય, 1.5 કલાકની. એટલે આપણને શું થાય, અમારું પણ જ વાત કરવું. અમે લોકો જ્યારે બધા શરૂઆતના જે દિવસો હતા એટલે બધા આપતા પૂતો તૈયાર થયા દાદા પાસે. એટલે બપોરે દાદા જમ્યા પછી થોડો આરામ કરે, સુઈ ના ગયા, આમ આરામ કરે, રિલેક્સ હોય. એટલે ભાઈ દાય રૂમમાં અમે 1-2 આપતો બેઠા આવીએ, ભાઈ બીજા બધા બહાર બેઠા હોય. એટલે ભાઈ શું થાય, બહાર બેઠા હોય બીજું કંઈ કામ ના હોય એટલે ભાઈ લંબાવી દે ને, એટલે સૂઈ જાય. એટલે દાદાને ખબર પડી. એટલે દાદા કે ભાઈ આવું બપોરે તમારે આ ઉંમરમાં બપોરે સૂવાનું હોય નહીં, બરાબર, સાધારણ વાત કરી. દાદા કે એટલે કેવું આમ કે દાદાએ કહું એટલે ફાઇનલ, આમ બીજો વિચાર જ ના આવે. પછી રાતના બેઠા હતા એટલે ઊંઘની વાત નીકળી. બધાને પૂછે કે ઊંઘ આવે છે, કેટલી ઊંઘ આવે છે. એટલે એક આપતો પછી કહ્યું દાદા હું સૂઈ જાઉં એટલે લાકડા જેવો થઈ જવું, મને કોઈ હલાવે ને તો મને ખબર પડે નહીં. બરાબર. પછી કેટલાએ કીધું કે દાદા 6 કલાક સૂઈ જવું, કોઈ કહે દાદા મારે 8 કલાક તો જોઈએ. એટલે દાદાએ વાત કરી કે ઊંઘ તો કેટલી હોય, તો કે આ બસમાં આપણે ટ્રાવેલિંગ કરતા આવીએ, પુશ બેક સીટ હોય તો બેઠા બેઠા ઊંઘ આવે ખરી? અત્યારે તો આવી જાય બધાને, પણ કે અહીંના રસ્તાઓ પર, પણ ઇન્ડિયાના રસ્તા પર હોય તો ઊંઘ ના આવે, કારણ વારંવાર બ્રેક મારે આ કરે આમ થાય ને એટલે ઊંઘ ના આવે. છતાંય પેલી બરાબર ઊંઘ ચડે તો 2-5 મિનિટ આવી જાય ને, 2-5 મિનિટ ઊંઘ આવી જાય એમાં તે ફ્રેશ થઈ જાય. તો ટ્રેનમાં જતો હોય ને સુવા પેલી સ્લીપર ના મળ્યું હોય, બર્થ ના મળ્યું હોય, અને બેઠા બેઠા જવાનું હોય તો બેઠા આપણે જોકું ખાઈ લે એમાં ફ્રેશ થઈ જાય. એટલે 1.5 કલાકની ઊંઘ તો બહુ થઈ ગઈ. તમે આવું કરવાના જ હતા, ખાલી જાણી રાખો. 1.5 hour હોય ને ઇટ ઇઝ ઇનફ. પછી અમે બધા સીધા તો નહીં ને, એટલે અમે કહું દાદાને
કે દાદા સાયન્ટિસ્ટો એવું કહે છે કે 6 કલાકની ઊંઘ તો હોવી જોઈએ, બરાબર છે? કારણ કે અમને શું વિચાર કે 1.5 કલાક ઊંઘીએ તો શું થાય, શું સારું, પછી આખો કામે કેમનું ચાલે. એટલે કે આ સાયન્ટિસ્ટો એવું કહે 6 કલાકની ઊંઘ તો હોવી જોઈએ. એટલે દાદાએ શું કીધું કે આપણે ચિકન હોય ને અથવા બકરી હોય કે આ ઘોડો હોય એને જેને પૂછી આવો કે કેટલા કલાક ઊંઘે છે. જો સાયન્સ એવું કહેતું હોય તો આ બધા ઊંઘવું જોઈએ ને. સાયન્સ એટલે પ્રિન્સિપલ વાળી વસ્તુ હોય. પછી દાદાએ જે બધી વાતો કરી એટલી વખતે 2 કલાક બેઠા રહે. કારણ કે અમને પણ વિન્ટર હોય અને હવે પથારીમાં હઈએ અને પછી લાગે કે આ ઊંઘ આવશે, એટલે અમે જાગૃત રહેવા માટે ઊંઘને ધક્કા મારીએ, ખ્યાલ આવે? અને ધક્કા મારીએ. એટલે અમે બધા વિચાર પડે કે દાદા શું કરતા ધક્કા મારવાનું, આપણે ગમે એટલું કરીએ તો એનું ઊંઘ આવી જાય. એટલે કે આ લાગે કે બહુ આ વિન્ટર છે, આ ઊંઘ આવે છે, પછી સાલ ઓઢેલી હોય તે સાલ કાઢી નાખીએ, એટલે ઠંડી લાગે એટલે ઊંઘ ઉડી જાય ને, સમજે? અને આ ઉનાળો હોય તો આનાથી ઊંધું કરે. કે અમે જાગૃત ને જાગૃત થઈએ. તો અમે તો આર્ગ્યુમેન્ટ કરો ને કે આ 6 કલાક તો ઊંઘવું પડે. બધા આટલું ઊંઘી જ જાય છે કે તમે કામ શું કરો છો કે. એટલે મોટા ભાગના ભણતા હતા સ્કૂલમાં કોલેજમાં, મારા જેવો કંઈક જોબ કરતા હોય. દાદા આખો જોબ તો કરવાની ને. દાદા કે પેલા મજૂરો હોય ને, લેબર મજૂર કે જેને પેલી ગુણી ઉચકવાની હોય 100 kgની, એને કે 6 કલાકની ઊંઘ જોઈએ. તમે લોકો કે ગુણીઓ ઉચકો છો કે 100 kgની પેલી ગુણીઓ ઉચકો છો કે તમારે કે આટલી બધી ઊંઘ ના હોય. પાછા પૂછ્યું પણ દાદા ઊંઘ તો આવે જ છે ને. બરાબર આવે છે તો હકીકત છે ને, તમને આવતી જ હશે ને. તો વીકેન્ડમાં તો વધારે આવી જાય ને. એમ પેલું ઉઠવાનું હોય તો એમ થાય કે ચાલો આરામથી ઉઠીએ, એટલે થાય ખરું કે આ ઊંઘી લઈએ. ત્યારે દાદાએ ફોડ પાડ્યો હતો કે આપણે આખો દિવસના ટાઈમમાં જે ફિઝિકલ મહેનત કરીએ, ફિઝિકલ કામ કરીએ છીએ, ફિઝિકલ એટલે એને લઈને જે એક્ઝર્શન થાય, જે થાક લાગે એ કેટલો હોય? 1.5 કલાક. 1.5 કલાકમાં એ થાક ઉતરી જાય, શરીર બોડી ફ્રેશ થઈ જાય. ચાલો ફિઝિકલ આપણે જે પણ એક્ટિવિટી છે આપણી નોર્મલ એક્ટિવિટી છે ને, કે આ ડ્રાઇવિંગ કર્યું કે ઓફિસ વર્ક કર્યું કે આ ઘરમાં કામ કર્યું, ગુણો તો ઉચકતા નથી. તો કે એ થાક તમારો 1.5-2 કલાકમાં ઉતરી જાય. પછી બાકીની તમારી જે ઊંઘ છે એ ઊંઘ કયા આધારે છે? તો તમે તમારા મનને જોતા નથી. એટલે એ બધો મનનો થાક છે. આખો જે મનના ઘોડા દોડ્યા કરે અને એની જોડે આપણે પાછળ દોડ્યા કરીએ એનો થાક લાગે. એટલે બાકીના જે 4.5 કલાક સૂઈ જઈએ એ મનનો થાક. કે તમને આ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ અને મનને જોવા માંડો તે મનનો થાક ના લાગે. મનનો થાક ના લાગે એટલે ઊંઘ ઓછી થઈ. એ ઊંઘ ઓછી થાય એટલે જાગૃત થયો, અને જાગૃત થયો એટલે જાગૃતિનો ઉપયોગ આજ્ઞામાં રહેવામાં શુદ્ધ ઉપયોગમાં કરી લીધો એટલે એનું કામ થઈ. આનંદ સમજાય વાત છે ને? દાદાની વાતો છે બહુ સિમ્પલ છે, એકદમ સિમ્પલ, લેમેનને સમજાઈ જાય. આને નહીં સમજાય. આઈ એમ ટોકિંગ અબાઉટ સ્લીપ.
You understand Gujarati or you can't understand? I'll get a translation afterwards. Generally, our sleep is about 6 to 8 hours. And Dadaji, he told that 1.5 hour sleep is enough. So whatever physical exertion you are doing, for that 1.5 hour is okay. Your body will be fresh after 1.5 hour. But remaining sleep is because of that mental exertion. You can't observe your mind, so you run after your mind, and because of that you are exhausted. So after Gyan, you are awake, you are alert, so you can observe your mind, and when you observe your mind, that part of sleep will reduce. So your sleep will be about from 6 to 5, 4, 3, like that. It will reduce. Now that time, so that more time you got, you utilize it for Suddha Upyog. Suddha Upyog means I am pure soul in that Suddhatma state. દેવેન્દ્ર સમજાય વાત છે ને પૂછો વાતચીત કરજો થોડી એટલે આમ પછી આપણે કરીએ બીજી વાત. પણ છે તારી બધી વાતો સહેલી. જેટલી મનને ઓબ્ઝર્વ કરવાની જે વાત છે એ થોડું કેવી રીતે કરવું. એટલે કેવું છે, મનમાં વિચાર આવે, તમે ઓફિસમાં હો અને છૂટવાનો ટાઈમ થાય એટલે ઘરે જવાનું, એટલે બધા મનમાં ઘરના વિચારો ચાલુ થાય ને કે આ ઘરે જઈને આમ કહો છે, આમ કહો, તેમ કરવાનું છે, આનું શું કરશું, પેલાનું શું કરશું, બધું ચાલે ને અંદર. હવે બધું ચક્કર ચાલતું હોય એ વખતે પોતાની સાથે ખેંચાઈ જાય. બાકી એને ખરેખર શું કરવાનું હોય તો એક એક થોટ્સને, એક એક વિચારને જોયા કરવાના હોય. એકચ્યુઅલી બહુ ડિટેલમાં છે એને વિચાર પણ નથી કરતા. મનમાં જે આવે છે ને એને શરૂઆતમાં અધ્યવસાન કહે છે. અધ્યવસાન એટલે આમ પેલું આમ ફૂટે અને ઇન્સ્ટન્ટલી એ સબસાઇડ થઈ જાય. એ જેમાં અહંકાર સાથે વિચરે, ટ્રાવર્સ કરે, એને વિચાર કહે છે. એટલે પછી આ મનમાં જેના વિચાર આવે, ઘરે જઈને આમ કહું છે, આમ કહું છે, આને ભણાવવાનો, જેના હોમવર્ક કરાવવાનું છે, પછી આ લઈ આવવાનું છે, તે કરવાનું છે, આનું શું કરશું, આનું શું, બધા વિચારો આવે ને તો કે બધા વિચારો આવે ત્યારે વિચારો ઓબ્ઝર્વ કરીને, નોટ કરીને બાજુએ મૂકી દો તો થાક ના લાગે. આપણે કહે ઓકે નોટેડ, નાવ નેક્સ્ટ કહેવાય ને. એક વિચાર આવ્યો તો નાવ નોટેડ, નેક્સ્ટ. અગર કોઈ તમને વધારે હેરાન કરતું હોય તો એને શું કહેવાય? એને ટાઈમ આપી દેવાનો. ટાઈમ કે ભાઈ તું 10 વાગે આવજે, ત્યાં તાજો વાત કરશું. સમજે કે તું 10 વાગે આવજે, ત્યાં તાજો વાત કરી લઈશું. એટલે મન પણ શાંત થઈ જાય કે હા હવે 10 વાગે સાંભળવાના છે ને આપણને. પણ એવું થાય નહીં ને, 10 વાગે આવજે એવું. આ ડીલિંગ શીખવાડ્યું. ડીલિંગ, હાઉ ટુ ડીલ વિથ ધ માઇન્ડ. આ દાદા ભગવાન જે ડીલિંગ કરતા હતા ને એ એમને આપણને બતાવ્યું કે આવી રીતે ડીલ કરો એમ. કારણ કે દાદા જ્ઞાન પછી પણ એ દરેકે દરેક સંજોગોમાંથી પસાર થયા, ટેસ્ટેડ થયા, અને જે ટેસ્ટેડ થઈને એમને જે અનુભવમાં આવ્યું એ આપણને આપ્યું ને, એટલે એની પાસે એમનું વચન પર કામ કરે છે. એટલે કે હાઉ ટુ ડીલ એ એમને શીખવાડ્યું. માઇન્ડ સાથે ડીલ કેવી રીતે કરવું. કારણ કે આમ જોવા જાય ને તો મનની ઇન્ડિવિજ્યુઅલ આઈડેન્ટિટી. એમાં હવે આ નાનો બાબો છે, તેની મધર છે, તેની સાથે ડીલિંગ કઈ રીતે કરે? પોતાથી જુદો છે તે ડીલિંગ કરે ને, બરાબર ને? કે તમે બંને એક છો રીતે ડીલિંગ કરો. જુદો છે એવી રીતે. એટલે સમજે અંદર, મમ્મી શું સમજે કે હું, મને બધું સમજણ છે, મારામાં અક્કલ છે, ને આ જે અનસમજણવાળો છે, નાનો છે, એને કશું ખબર ના પડે, એટલે મારે બધું ધ્યાન રાખવાનું હોય, આ કરવાનું, તે કરવાનું હોય. ખ્યાલ? એવું આ મનની ઇન્ડિવિજ્યુઅલ આઈડેન્ટિટી છે. એટલે મન નાના છોકરા જેવું છે, એટલે એનું બધું આપણે લેટ ગો જ કરવાનું છે. પણ ડીલિંગ કરે એટલે સેપરેટ થઈ જાય, અને સેપરેટ થઈ જાય એટલે થાક ના લાગે. તમે એની સાથે બેસી જાઓ એટલે થાક લાગે, અને એનાથી જુદા પડો એટલે થાક ના લાગે.
એટલે ડીલિંગ કરવું પડે. એટલે એને જાત જાતનું ડીલિંગ કરવું પડે. આવું કોઈક વાર બહુ વિચારો આવ્યા કરતા હોય તો કે આ ચા તારી વાત સાંભળશું તો હમણાં અમને આ બીજું કામ કરવા દે, એક કામ કરજે તું યા રાતના 10 વાગે આવજે ને ત્યાં તારી વાત સાંભળીને વાત નક્કી કરીએ આપણે. એટલે એને તમે લિસન કરો છો, સાંભળો એટલે એને જ સારું લાગે અને આપણે વાત કરીએ છૂટા પડ્યા એટલે એમાં પછી આખું એ બદલાય. પછી રાતના 10 વાગે આવે બેસીને કરવા. હા હા, શીતલબેન તો કેવું છે કે કેટલું ભરેલું છે એની પર છે. આવે ખરું ના આવે, પણ 99% તો આવે જ નહીં. મન કે રાગદ્વેષવાળું નથી. રાગદ્વેષવાળા તો આપણે હતા, એટલે આ ફાઇલ નંબર 1. મન રાગદ્વેષવાળું નથી, એટલે મનને તો એની એ સંજોગ એટલે દ્રવ્ય ક્ષેત્ર કારભાવ પ્રમાણે જ અંદર વિચારો ફૂટે. તમે જમીને અહીં આવીને બેઠા હો અને કલાક પછી તમને જમવાના વિચાર આવે, તારું આ ખાઈએ આ ખાઈએ આ ખાઈએ, ના આવે. કેમ? તો એ ટાઈમિંગ જ નથી. તમે કલાક પહેલાં જ ખાધું છે, આ ફૂલ છે, એટલે તમને સામે જુઓ ને, જમવાનું જુઓ ને તો ખાવાના વિચાર ના આવે. સમજાય? તો પણ અંદર મનમાં જમવાના વિચાર છે કે નહીં? ખાવાના વિચાર તો પડ્યા છે. અત્યારે સ્પ્રાઉટ નહીં થાય, અત્યારે ફૂટશે નહીં. તે ફૂટે ક્યારે? તો ક્ષેત્ર ભેગું થાય, દ્રવ્ય ભેગું થાય, ટાઈમિંગ ભેગા થાય, એ શરીરના બધા એ સંજોગો ભેગા થાય, ત્યારે જે વિચાર આવે. એટલે વિચાર અંદર પડેલા આવે, ફૂટે ક્યારે? તો આ દ્રવ્ય ક્ષેત્ર કારભાવ ભેગા થાય ત્યારે એને સમવાય કારણ કહે છે. એ બધામાં જવાની જરૂર નથી, પણ ટૂંકમાં મન રાગદ્વેષવાળું નથી. આ ભાગ રાગદ્વેષવાળો હતો, હવે તો એ નાખે ને, હવે શુદ્ધાત્મા થઈ ગયા. એટલે એને તમે 10 વાગ્યાનો ટાઈમ આપ્યો હોય અને દ્રવ્ય ક્ષેત્ર કારભાવ મોટે ભાગે ભેગા થાય જ નહીં, એટલે 99% વિચાર આવે નહીં એ વખતે. અને એ વખતે બાય ચાન્સ આવ્યા તો કેવા ચાલતા શું વાત કરવી, તું વાત કર, અમે સાંભળીએ. એટલે એનાથી છૂટા પડો. એટલે દાદા પણ શું મનના ઘોડા ઉપર બેસી જાઓ. ઘોડાની પાછળ દોડશો તો થાકી જશો, અને મનના ઘોડા ઉપર બેસી જશો તો ઘોડો થાકી જશે અને તમે બેસશો. હવે આ દાદાએ પ્રેક્ટિકલ અનુભવમાં લીધે, પોતાની અનુભવની વાત છે. સમજાય? એટલે આ કહે છે કે 10 વાગે એવું કહીએ એટલે વિચારો બંધ થઈ જાય, શાંત થઈ જાય. તો કે એવું નથી કે શાંત ના થાય, આ પ્રેક્ટિકલ વાત છે. એટલે આ ડીલિંગ કરીએ એટલે 2, 3, 4 વાર ડીલિંગ કરો એટલે તમને ડીલિંગ કરતાં આવડી ગયું એટલે મન શાંત થઈ જાય. અને આમ બહુ સીધું છે મન. આ અહીંયા શિબિરમાં આવવાનું હોય, ફ્લાઇટમાં આવ્યા હો અને રાતની ફ્લાઇટ હોય ને પછી સવારે 8 વાગે વિધિમાં આવવાનું હોય તો મન બૂમો પડે કે ના પાડે કે આવું આ શરીર દુખે છે, થોડું હવે વિધિ તો હવે એમાં ક્યાં નવું કશું જાણવાનું છે, એ તો અહીંયા સુતા કરી જ લેવાશે ને. વિચાર તો આવે ને, તમને લોકોને ના આવે પણ આવે ને ઘણા બધા. હવે આવો વિચાર આવે, હવે મનને જોઈએ નહીં તો આપણે શું થાય? મનની સાથે ખેંચી જઈએ. એટલે પછી બુદ્ધિ પણ કે ના ના બરાબર છે ને કહેવાય. વિધિ ત્યાં જઈને હોલમાં જઈને બેસીને કરવાની છે, એ આપણે રૂમમાં કરીએ છીએ. અને ઉઠ તો સારું ને કે આ બીજા બધાને એટલો લોડ ઓછો પડશે, બાથરૂમમાં એટલો લોડ ઓછો આવશે એક સાથે, બધું ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે. બુદ્ધિ તો બધું બતાવે ને, ચારે બાજુનું બતાવે. અને તો આપણા પક્ષમાં